जय श्री कृष्ण। स्वागत है नवा व्लॉग में। तो आगे गया से 3:30 અને આજે આપણે હે ને બપોર સુધી કંઈ વ્લોગ બનાવ્યો નતો, કાલે વ્લોગ આવ્યો નથી કારણ કે હાલે હમણાં ભૂકો ભરવાનું અને મારે ઘરનું બીજું આડાવરું કામ હોય તો આજે આપણે બપોર સુધી શું કહેવાય વાહિંદા નાગો તો એ વાહિંદા નાગો બધે પૂરો કર્યો અને કાલ કદાચ ખાતર ભરવાનું થાય તો એને હું બતાવું કેટલો ભૂકો ભરવાનું બાકી છે અને ભૂકો તો હોય ને અવાર નથી બહુ કંઈ ભૂકો ભરવાનું એક જ વાર ગઈ હતી બાકી હજી શરદી ઉધરસ મટતા નથી ને વારી વધારે થાય ને એટલે સોડા પીવી મમ્મીને પણ હવે જો હજી હે ને અડધો ખૂણો ભરાઈ ગયો, અડધો નહીં પણ પૂર્ણ ભરાઈ ગયો કહેવાય ને કામ ત્રીજો ઓટો છે। હા ત્રીજો ઓટો છે। જય માતાજી બધાને। અને જો અમારે ડૂસો ખડકવાનું કામ હાલે અને ચોથો દી છે પણ જે આવી રીતે કાયદેસર ખડકીને એટલે વાર બહુ લાગે। આ એમ ના કરને જો ધીમ ધીમ નાખ દે મમ્મી બોલે ને સારા પાડે હે ના બેઠો આય મુંડે ઈ તારે હાઈલા રાખે પણ હું શું કહું કે ધીમ ધીમ નાખો ને તો ખાય ખા ભરાઈ જાય। હા તો હમાઈ નહીં જાજો આમાં પણ થોડું અપલી ઉપર ગયો વરસાદ પડ્યો થી થોડો ખ્યાળ વધારે છે, ખ્યાળ એ વધારે છે ને આયા એમ તો પવન આવે કાં આવે અટાણે થોડું થોડું પવન આવે પણ આયા વચમાં હોય ને હા ને તો વચમાં હોય અને તો ઘણો ભૂકો આમ શું કહેવાય આગળ વયો ગયો પણ હજી ઘણો વથી આ ભર્યું એટલો જ બાયણે પડ્યો રહે કા ના એટલો બધો નહીં રહે। હાલો પીવાઈ ગયો બોટલ ના હે ને શું કે એક આ 2 લીટરનો સીસો ને બીજો એક 1.5 લીટરનો બે આવ્યા હતા ધોરી હતી ધોરી લીમકા હા લીમકા હોય સીમકા હોય મને બહુ ના ભાવે અને મમ્મી કેવી પોતાને ને ઓલી હીલી ભરી લીધી મમ્મી પણ જો મને હું એ લીંબુ શરબત બનાવીને તો હીલી ભરી લે પછી બેઠી બેઠી ઘૂંટડો પીધા પાણી ન છોડતું મજા નથી મને ના ભાવે રાખો તો ટીપુ ટીપુ પી જી કેવું હાટે રાખી હવે તું તાર પપ્પા અહીંયા જઈને પી લ્યો એટલે મારે કાંઈ હાલો તો મમ્મી હે ને સોડા પીને જો રાખી દીધી ઘૂંટડો એક પીને પાણી નથી ભાવતું હું એમ કહું ને કે હે ને તું આજ આમરા મગવી લેજે આમરું ખા ને એટલે પાણી મીઠું લાગે છે। હા એની નીંદર કરી લીધી મને તો એને માથું દુખે છે નીંદર નથી પપ છે પપ ઓહો એવડી બધી 10 રૂપિયા સોડા 10 લીટર એટલે હે ને જઈ થઈ ગયા ને ડીઝલ તે પૂરે ભર દઈ 1 લીટર માં ગતમ છે ભરી આધો હાલે વળી પાછો રાઉન્ડ મારતો ટાકો આવે ડીઝલ ભરાવી દે ખ્યાળ કે ઉડે મને તો રોગો એમ જરી કરું ફીતા જો જે આ ઓટો ભરવાનું બાકી છે ને ઈ આજ ભરાઈ નહીં રહી હે ભરાઈ રહે આ એક તું બેઠી ની ઓટો માં ભરાઈ રહે આ તીન છે બાટલો ચડાવી એવી મજા આવી ગઈ થમ્સ અપ બે બે ઘૂંટડા પીને અને મારી મમ્મી ને બધે કરતા વધારે ભાવે જીરા વાળી સોડા બહુ ભાવે મને જીરું બહુ ભાવે જીરું એ વાસરા દાદા
દાઠું હશે ને આગળ થોડીક વાર થાય ને તો ભેહું બાંધવાનો ટાઈમ થઈ જાય. હજુ અડધી કલાક ભૂકો ભરીએ અને ઘડીક ઘડીક ખાઈને જ ભરે એટલે વહેલેરો ભરાઈ જાય. તો એ પરવા કરતાં વહેલો એમ તો ભરાઈ જાય. પરવા 5 દી થયા હતા ને અમને કેટલા 4 જણા હતા. હવે હે ને વરસાદની બીક લાગે છે. ઓલફેર આગાહીમાં આવ્યો ને એટલે આજ ફેરે બીક લાગે. નકર એમ થતું કે આગાહી હોય એટલે આવે એવું પાકું જ ન હોય. પણ આજ ખેર છે ને બીક લાગે છે કે વળી આવીએ તો ઓલફેર આવ્યો એવી રીતના. ને જો પાયલને આપણે અહીંયા બાંધી દઈશું હમણાં. અને જો લીંબુડા કેવડા મોટા મોટા થઈ ગયા. વરસાદ પછી પાખીએ લગભગ એવું લાગે. જામ ઘણા બધા છે. મલ્લક લીંબુ છે ઘણા પણ પછી છે ને થઈ પડીએ ને મલ્લકમાં તો એટલા જો હે નહીં અને પછી વધી પડીએ. જારિયા કેટલા છે. આ ડાયરેક્ટ ફસલ વડા વડા થઈ ગયા છે. ઘેકી ખેના અવાજ નથી નીકળતો. જારિયા એ શું કરે તું ને જો અટાણામાં વળતો છઈ આવે ને તો એ મને ઊભી જાય. અને હમણાં બાવેડા જવાબ એ નથી દેતી. અટાણ સુધી રાયડું નાખતી હતી. જો હવે તા હે ને આ લીંબુડિયું મેં કોક લીંબુ મીંડા આવો. હમણાં તમે જોયું તું કદાચ આમાં નહોતું, આમાં હતું. જો આમાં 4 લીંબુડિયું છે અહીંયા બાજુ બાજુ. ઓલી વડી થઈ ગઈ પણ એમાં આના જેટલા નથી આવતા. આ બધાને મોયરા આવવા માંડી લીંબુડી. જો આમાં હતા ક્યાંક પણ હવે આમાં જડે નહીં. પાંદડી એવી હોય ને. હજી કોક કોક તો ફૂલ આવે છે પણ આ એક ઘણી થઈ પડશે. પાકશે ને થઈ આમાં હજી જો કોક કોક ફૂલ ઉગડ્યા. પરવા થોડુંક છે ને પાણી ઘટી ગયું હતું, જડ્યું નહોતું ને એટલે વેલી થઈ ગઈ. તારી પાછી આવતી એવી આવવા માંડી. પાયલ એ પાયલ તડકો લાગે એમ તો પીપરાને છાંયો અસલ છે પણ શું કહેવાય તો એ અફે માલ. બેહુન બહુ તડકો લાગે કા એ છોકરી. બટકો ના પડતી હો. જા ગુલમોર હે ને હા હુકાઈ ગયું. કેવું અસલ કોરાણું. આપણે છે ને ચૈત્રી ડુંગળીનો આખો કટો લઈ લીધો. ખાવામાં બહુ અસલ છે, મીઠી. ઓલી એકદમ તીખી હોય ને તો ખાઈ ના ગયા. અસલ મીઠી છે. આજ બધાને ખાધી હતી, કાલે જ લીધી હજી. તો એ હજી આપણે આમાં ક્યાંક શું કહેવાય ટીંગાડવી જો હે. જો પાછી અહીંયા આવી ને પાછું અહીં પેટ્રોલ ભરવાનું કામ ચાલુ. આગળ હું વિડીયો ઉતારતી રહે ને તાને શું કહેવાય બોટલ થઈ રહી આખી. કંઈ નહીં પાછી મૂકવી લઉં. ગલાસ ભરીને દેજે ને વૈસમાં પાણી પીવું ને સોડા પૂરી નહીં થાય. આ સારે ને સોડામાં પાણી નાખીને પીમ છે. એ નહીં હેલી ના કરે. સોડા થોડી હેલી કરે તો મૂળ ના ભાવે જરાય. તો એને આપણે પાણી પુગાડવાનું. હલો તો હવે ને આપણે નાસ્તો કરવો હે તાળિયાનો. આજ મારી મમ્મી જો તાળિયા લઈ આવી. ઠંડા કરવા રાખ્યા ફ્રીજમાં. મસ્તીના ઠંડા થઈ ગયા. હવે તાળિયા ખાવું હું ને મમ્મી બે. અને સવારમાં હે ને અસલ હાખું વીણી આવી હતી ને એ તો હું ખાઈ ગયા આમાંથી વીણીને. અને હવે પછી ઓલા થોડા ઓલા હોય ને એ રહ્યા. બિલકુલ તાજે તાજા ખાવાની બહુ મજા આવે. સવારે ઘણી હાખું ખાઈ હોય. ખાઈ બે તાળિયા. અમારે આવો નાસ્તો બીજું ત્યાં કંઈક વાર હોય કંઈક વસ્તુ અલગ. બાકી વધારે પડતું આવું જ હોય. હમણાં તાળિયાની સીઝન છે ને તો ખાઈ લઈ. કેવા થઈ ગયા મસ્ત ઠંડા થઈ ગયા. હાફલી ઉપડી ગઈ. હા તાળિયા ખાવા બહુ જ અસર છે. હાખું તો વીણી વીણી ખાઈ ગઈ. નડે બહુ ઠરી એકલો બહાર નીકળી જાય. તો આમાં અઘરું છે ને ભાઈ. એક ઓટો વયો જાય ને પછી થોડીક આમ હવા આવીએ નહીં આવે. હવા આવતી આવી તો પાછી પૂરી જાય. હા બારે બંધ કરવી જોઈએ. એ જતાની ગમાણ તોડી નાખ્યો હમણાં. હાવ બહુ વાંધો નહીં આવે. આ એક જ ચેક કરવું.
હે ને આપણે નાસ્તો કરી લીધો અને હવે હે ને આ સાથે વ્લોગનો કરી દઈએ એન્ડ. મળીએ કાલ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ.